નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ 2025 જોઈશું, જે ખૂબ જ અગત્યનું છે. હાલમાં જ એક નવી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે ભારતમાંથી જાહેર કરવામાં આવી છે, તેના વિશે પણ વાત કરીશું. એ સિવાય વર્લ્ડ હેરિટેજ સાઇટને લગતા અગત્યના જે મુદ્દાઓ છે તે આપણે બધા જ આવરી લીધેલા છે. ગુજરાતની ચારે ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને પૂરો જોવો. ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. દર વર્ષે વિશ્વ વારસો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે હોય છે? તો 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે આખા વિશ્વમાં છે તે ઉજવવામાં આવે છે. દર વર્ષે 18 એપ્રિલે વિશ્વ વારસા દિવસ ઉજવવામાં આવે છે. 1982માં આંતરરાષ્ટ્રીય સ્મારકો અને સ્થળો પરિષદ એટલે કે ઇકોમોસ એ 18 એપ્રિલને વિશ્વ વારસા દિવસ તરીકે જાહેર કર્યો છે. ભારતમાં 19 થી 25 નવેમ્બરના રોજ વિશ્વ વારસો સપ્તાહ ઉજવવામાં આવે છે. પૂછવામાં આવે વિશ્વ વારસો સપ્તાહ ભારતમાં ક્યારે ઉજવાય છે? તો 19 થી 25 નવેમ્બરના રોજ. આ વર્ષે વિશ્વ વારસા દિવસની થીમ શું હતી? આપત્તિઓ અને સંઘર્ષોથી જોખમ હેઠળનો વારસો, ઇકોમોસના 60 વર્ષના કાર્યોમાંથી તૈયારી અને શિક્ષણ. તો આ થીમ હતી. વિશ્વ વારસા સંધિ, જેને સત્તાવાર રીતે વિશ્વ સાંસ્કૃતિક અને કુદરતી વારસાના રક્ષણ અંગેનું સંમેલન કહેવામાં આવે છે, તેને 1972માં યુનેસ્કો દ્વારા અપનાવવામાં આવ્યું હતું અને 1975માં અમલમાં આવ્યું હતું. ભારતે આ સંધિ પર 1977માં હસ્તાક્ષર કર્યા. જો 72માં અપનાવવામાં આવ્યું, બરોબર. અમલમાં ક્યારે આવ્યું? 75માં. અને ભારત ક્યારે જોડાયું? તો 1977માં જોડાયું. તો આ બધા જ ફેક્ટ યાદ રાખતા જજો. જુલાઈ 2025 સુધીમાં ભારતમાં યુનેસ્કો દ્વારા કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે? કેટલી છે? 44 થઈ ગઈ છે. 43 હતી અને એક નવી ઉમેરવામાં આવી. ટોટલ 44 છે. મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયા 2025, આ નવી વર્લ્ડ હેરિટેજ સાઇટ ઉમેરવામાં આવી છે, મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયા, જેમાં મહારાષ્ટ્રમાં 11 કિલ્લા અને તમિલનાડુમાં 1 કિલ્લાનો સમાવેશ થાય છે. તે જુલાઈ 2025માં અંકિત કરવામાં આવ્યું હતું, જે હવે ભારતમાં 44મું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળ છે. તો મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ છે તે 11 કિલ્લાઓ છે તે મહારાષ્ટ્રમાં આવેલા છે અને 1 કિલ્લો તમિલનાડુમાં આવેલો છે. તો ટોટલ 12 કિલ્લાઓને છે આમાં સમાવેશ કરવામાં આવેલો છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ કિલ્લાઓના નામ આપણે જોઈએ તો મહારાષ્ટ્રના 11 કિલ્લાઓ આ પ્રમાણે છે: રાયગઢનો કિલ્લો, રાજગઢનો કિલ્લો, પ્રતાપગઢનો કિલ્લો, પન્હાલાનો કિલ્લો, શિવનેરી કિલ્લો, લોહગઢ કિલ્લો, સાલહેર કિલ્લો, સિંધુગઢ કિલ્લો, સુવર્ણદુર્ગ કિલ્લો, વિજયદુર્ગ કિલ્લો અને ખંડેરી કિલ્લો. તો 11 મહારાષ્ટ્રમાં આવેલા છે અને એક જે તમિલનાડુમાં છે તેનું નામ છે જીજી કિલ્લો. પૂછવામાં આવે નીચેનામાંથી જીજી કિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? તો તમિલનાડુ રાજ્યમાં છે. આસામમાં મોયદામ, જે 2024માં વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું હતું. અહોમ રાજવંશની ટેકરા દફન પ્રણાલી છે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ સૂચિની સાંસ્કૃતિક શ્રેણીમાં સામેલ કરવામાં આવી હતી. ક્યારે? 2024માં. તે ભારતનું 43મું સ્થળ છે જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ સૂચિમાં સામેલ થયું છે. સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કોણ આપે છે? તો યુનેસ્કો દ્વારા છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવે છે. તમે અહીં યુનેસ્કોનો લોગો પણ જોઈ શકો છો. યુનેસ્કોનું પૂરું નામ શું થશે? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કોનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણ, કલા, વિજ્ઞાન અને સંસ્કૃતિમાં આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા વિશ્વ શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે. યુનેસ્કોનું પૂર્ણ નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે. યુનેસ્કોની સ્થાપના 16 નવેમ્બર 1945ના રોજ થઈ હતી. મુખ્ય મથક છે તે ફ્રાન્સના પેરિસમાં આવેલું છે. વર્તમાન ડાયરેક્ટર જનરલ આંદ્રે એન્જોલ છે અને પ્રથમ ડાયરેક્ટર જનરલ કોણ હતા? તો જુલિયન અક્સલી હતા. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? તો ગુજરાતમાં કુલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. 1, 2, 3 અને 4. ચાંપાનેર, અમદાવાદ સિટી, રાણકી વાવ અને ધોળાવીરા.
આપણે જોઈએ તો વર્ષ વાઇઝ ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય સ્થળ છે તેને 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો, જે ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. રાણીની વાવ જે પાટણમાં આવેલી છે, 2014માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો. અમદાવાદ ભારતનું પ્રથમ એવું શહેર કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યું હોય તો તે અમદાવાદ છે 2017માં. અને છેલ્લે 2021માં ધોળાવીરાનો સમાવેશ છે તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કરવામાં આવ્યો છે. તો ગુજરાતની કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? 4 છે. કઈ કઈ છે? ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય સ્થળ, રાણીની વાવ, અમદાવાદ અને ધોળાવીરા. વર્ષ પણ યાદ રાખજો, વર્ષ પણ પૂછાય છે. 17 એપ્રિલ 2025ના રોજ યુનેસ્કોએ 16 નવા ગ્લોબલ જીઓ પાર્કને માન્યતા આપી હતી, જેનાથી વિશ્વભરમાં આવા જીઓ પાર્કની કુલ સંખ્યા 229 થઈ ગઈ છે. તો એ પણ યાદ રાખજો. શ્રીમદ ભગવદ્ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે. મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ભારતની 2 મહાન કૃતિઓ નાટ્યશાસ્ત્ર અને ભગવદ્ ગીતાનો સમાવેશ થાય છે. યુનેસ્કોએ ઇન્દોર અને ઉદયપુરને વેટલેન્ડ સિટી તરીકે માન્યતા આપી છે. તો એ પણ યાદ રાખજો. ભારતના પ્રથમ 2 શહેર ઇન્દોર અને ઉદયપુર જેને યુનેસ્કો દ્વારા વેટલેન્ડ સિટી જાહેર કરવામાં આવ્યા છે. યુનેસ્કોએ પશ્ચિમ બંગાળને ટોચના વારસાગત પર્યટન સ્થળ તરીકે જાહેર કર્યું છે. દક્ષિણ આફ્રિકાના મહાન પુરુષોમાંના એક નેલ્સન મંડેલા સાથે સંબંધિત તમામ ઐતિહાસિક સ્થળોનો હવે યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નેલ્સન મંડેલા સાથે સંકળાયેલા તમામ જે ઐતિહાસિક સ્થળો છે તે બધા જ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યા છે. યુનેસ્કોની યાદીમાં કોઝિકોડ જે કેરળમાં આવેલું છે તે ભારતનું પ્રથમ સાહિત્ય શહેર બન્યું છે. ભારતનું પ્રથમ સાહિત્ય શહેર છે કોઝિકોડ જે કેરળ રાજ્યમાં આવેલું છે અને યુનેસ્કોની યાદીમાં તેને સામેલ કરવામાં આવ્યું છે. આ બધા જ અગત્યના ફેક્ટ છે, યાદ રાખજો. વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવિષ્ટ પ્રથમ વારસા સ્થળોમાં તાજમહેલ, આગ્રાનો કિલ્લો, અજંતા ગુફાઓ અને એલોરા ગુફાઓ સામેલ છે, જે બધાને વર્ષ 1983માં આ યાદીમાં સમાવવામાં આવ્યા હતા. તો પ્રથમ વખત કોનો કોનો સમાવેશ થાય છે? તાજમહેલ, આગ્રાનો કિલ્લો, અજંતા ગુફાઓ અને એલોરા ગુફાઓ 1983માં. ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ છે. સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતું ભારતીય રાજ્ય કયું છે? તો મહારાષ્ટ્ર રાજ્ય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ આવેલી છે. સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતો દેશ પૂછે તો ઇટાલી છે. ઇટાલીમાં 60 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. નોંધ: આસામના કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને માનસ વન્યજીવન અભયારણ્યને 1985માં કુદરતી શ્રેણી હેઠળ યુનેસ્કોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. તો એ બંને યાદ રાખજો. કાઝીરંગા વારંવાર પૂછાય છે, આસામમાં આવેલું છે. માનસ વન્યજીવન અભયારણ્ય છે તે પણ આસામમાં આવેલું છે અને 1985માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બનેલી છે. હવે આપણે જોઈએ ગુજરાતમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે અગત્યના પ્રશ્નો. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપણે સારા સારા વિડીયો મળતા રહે. જોઈએ ગુજરાતમાં કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? તો ટોટલ કેટલી છે? 4 આવેલી છે. ગુજરાતમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટના નામ જણાવો. તો એ 4 છે. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન, રાણીની વાવ પાટણમાં આવેલી છે. ઐતિહાસિક શહેર અમદાવાદ અને ધોળાવીરા કચ્છમાં આવેલું છે. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કોણ આપે છે? યુનેસ્કો આપે છે. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો? 2004માં. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? પંચમહાલ જિલ્લામાં આવેલું છે. ચાંપાનેર પાવાગઢ સાઇટ શા માટે પ્રખ્યાત છે? અહીં હિન્દુ અને ઇસ્લામિક સ્થાપત્યના અવશેષો, ખાસ કરીને 15મી સદીની મસ્જિદો અને મંદિરો છે તે આવેલા છે. ચાંપાનેર પાવાગઢમાં આવેલું પ્રખ્યાત મંદિર કયું છે? તો એ છે પાવાગઢ પર્વત પર મહાકાળી માતાનું મંદિર. ચાંપાનેર શહેરની સ્થાપના કોણે કરી હતી? વનરાજ ચાવડાએ કરી હતી. અમદાવાદ શા માટે પ્રથમ ભારતીય શહેર બન્યું જેને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો? તેની અનન્ય સ્થાપત્ય શૈલી, ઐતિહાસિક પોળો, ગેટ્સ અને વૈવિધ્યસભર સંસ્કૃતિને કારણે. અમદાવાદના પ્રખ્યાત દરવાજાઓ ક્યાં ક્યાં છે? ભદ્ર કિલ્લો, 3 દરવાજા, સિદ્દી સૈયદની જાળી વગેરે. અમદાવાદને ક્યારે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે? 2017માં.
અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? સુલતાન અહમદ શાહ પ્રથમ દ્વારા 1411માં. અમદાવાદમાં આવેલી કઈ મસ્જિદ તેની અનોખી જાળીકામ માટે પ્રખ્યાત છે? તો એ છે સીદી સૈયદની જાળી. રાણીની વાવને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો? 2014માં. રાણીની વાવ કયા જિલ્લામાં આવેલી છે? પાટણ જિલ્લામાં આવેલી છે. રાણીની વાવ કઈ નદીના કિનારે આવેલી છે? સરસ્વતી નદીના કિનારે રાણીની વાવ છે તે આવેલી છે. 7 માળ ઊંડી આ વાવ છે. રાણીની વાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં તેમની પત્ની રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. રાણીની વાવ કયા સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે? મારું ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. રાણીની વાવની અંદર કયા દેવી દેવતાઓની મૂર્તિઓ જોવા મળે છે? મુખ્યત્વે વિષ્ણુ ભગવાનના વિવિધ અવતારો, અપ્સરાઓ અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ જોવા મળે છે. ધોળાવીરાને ક્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે? 2021માં. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ જિલ્લામાં ખદીરબેટ ટાપુ પર આવેલું છે. ધોળાવીરા કઈ સંસ્કૃતિ સાથે સંબંધિત છે? હડપ્પન સંસ્કૃતિ અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે. ધોળાવીરા શા માટે પ્રખ્યાત છે? તેના સુઆયોજિત નગર આયોજન, અદ્ભુત જળ વ્યવસ્થાપન પ્રણાલી અને મોટા કદના હડપ્પન સ્થળ તરીકે તે જાણીતું છે. એ સિવાય ત્યાં 10 અક્ષરનું મોટું સાઇનબોર્ડ પણ મળી આવ્યું છે. ધોળાવીરામાં કઈ અનોખી વસ્તુ મળી આવી છે? એક મોટું સાઇનબોર્ડ જેમાં હડપ્પન લિપિના અક્ષરો કોતરેલા છે, જે હજુ સુધી ઉકેલાઈ નથી. શું લખ્યું છે એ ખ્યાલ નથી. ધોળાવીરામાં કયા પ્રકારના સ્થાપત્ય અવશેષો જોવા મળે છે? કિલ્લેબંધીવાળા નગર, મધ્યમ શહેર, નીચું શહેર, જળાશયો અને કબ્રસ્તાન. ત્રિસ્તરીય વ્યવસ્થા છે તે ધોળાવીરામાં હતી. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ગુજરાત રાજ્યમાં કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? બીજો પ્રશ્ન, સ્થળોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કોણ આપે છે? અને ત્રીજો પ્રશ્ન, જુલાઈ 2025 સુધીમાં ભારતમાં યુનેસ્કો દ્વારા કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ત્યાં તમને બધા લેટેસ્ટ વિડીયો જોવા મળશે. ધન્યવાદ.